આજે આપણે હવે ગરમ મસાલો બનાવશું, જે દાળ શાક વડા ફરસાણમાં બધામાં સમોસા પકોડા બધામાં વપરાય એવો રૂટિંગ મસાલો આપણો. તમાલપત્ર લેશું, બાદિયા, લવિંગ, તજ અને મરી બધાને તપાડી શેકીને દળી લેશું. બધાને શેકી લીધા છે, ઠંડા પડી જાય એટલે દળી લઈએ. પહેલાં તમાલપત્રને દળી લેશું. બધાને તમાલપત્ર દળાઈ ગયા છે. એને પવાલામાં તજ દળી લેશું. તજ પાવડર થઈ ગયો, મિક્સ કરી દેશું. આમાં જ લવિંગ દળી લેશું. આ લવિંગ પાવડર. બાદિયાને દળી લેશું. બાદિયા દળાઈ ગયા છે, આ નાખી દેશું. એને બધું મિક્સ કરી લેશું. ચાયણા નાખીને ચાળી લેશું ને પાછું દળી લેશું. ચાળી લેશું. પાછું દળાઈ ગયું છે, મિક્સ કરી લેશું. મરી પાવડર, ધાણા જીરું પાવડર નાખશું અડધી વાટકી. જો શેકવામાં આખા દાણા લેવા હોય ને જીરું પાવડર છે આપણે તો એ રીતે પણ એ શેકીને નાખી શકીએ અંદર. હું રેડી ધાણા જીરું જ નાખું છું. ચપડી નાખી દેશું કલર માટે. કાશ્મીરી તીખું મિક્સ છે 4 ચમચી. એ બધું બરાબર મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણો ગરમ મસાલો. સ્ટોર કરવા માટે ભરી લેશું. તો તૈયાર છે આપણો ગરમ મસાલો. એકદમ ચપટી એક નાખશો ને તો એકદમ સ્મેલ સરસ આવશે. ધમધમશે રસોઈ તમારી. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ.